જય શ્રી કૃષ્ણ મિત્રો, બેંક નિફ્ટી પ્રિડિક્શનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, બેંક નિફ્ટી માટે આજનું આપણું શું એનાલિસિસ હતું અને માર્કેટે આજે કેવી રીતે કામ કર્યું, સૌથી પહેલાં આપણે એ સમજી લઈએ. મિત્રો, બેંક નિફ્ટીમાં આપણું ક્લિયર ડિસ્કશન હતું કે જો માર્કેટ 53,000ના લેવલની ઉપર એક 15 મિનિટની કેન્ડલ મેં તમને કહી હતી, 15 મિનિટની કેન્ડલ જો 53,000ના લેવલની ઉપર ક્લોઝિંગ આપે છે તો આપણે એક સીની પોઝિશન માટે ઇન્ટરેસ્ટેડ છીએ. ટાર્ગેટ મેં તમને મોટા કહ્યા હતા, 53,400 600 સુધીના ટાર્ગેટ મેં તમને બતાવ્યા હતા. ડેફિનેટલી માર્કેટે આજે આપણે નિરાશ કર્યા છે. તમે જોશો આ 15 મિનિટની કેન્ડલ 53,000, આજનું જે આ કેન્ડલનું ક્લોઝિંગ છે 53,030નું 15 મિનિટનું કેન્ડલ ક્લોઝિંગ હતું. તો આપણી સ્ટ્રેટેજી પ્રમાણે અહીંયા આપણો ટ્રેડ બનતો હતો. અહીંયાથી જે મિત્રો ટ્રેડ લીધો છે એમને ડેફિનેટલી માર્કેટ અહીંયા વધારે નહીં પણ 150 પોઈન્ટ માર્કેટે આપ્યા અને માર્કેટ 53,180નું જો આજનો હાઈ છે ત્યાંથી માર્કેટ ઇમિડિયેટલી રિવર્સ થઈ ગયું. જેટલી સ્પીડથી ઉપર ગયું એટલી સ્પીડથી માર્કેટ નીચે આવી ગયું. બેંક નિફ્ટી આજે આપણને ડેફિનેટલી નિરાશ કર્યા છે. અહીંયા જે લોકો 100-125 પોઈન્ટ લઈને નીકળી ગયા છે એમને પ્રોફિટ દેખાવશે, અધરવાઇઝ બાકી બધાનો આજે ડેફિનેટલી એસએલઈ થયો છે. તો બેઝિકલી આજે બેંક નિફ્ટીમાં કંઈ ખાસ માર્કેટ રહ્યું નહીં. આખો દિવસ તમે જોશો એક સવારનો મોમેન્ટમ આવ્યો, પછી માર્કેટ એક 300 પોઈન્ટની રેન્જમાં માર્કેટ ફસાઈને રહી ગયું અને માર્કેટ એક બેન્ડ બનાવી દીધો છે. માર્કેટ એક ટોટલી સાઇડવે આપણે કહી શકીએ બેંક નિફ્ટીનું. એની સામે તમે જો હું તમને મિત્રો નિફ્ટીનો ચાર્ટ બતાવીશ તો નિફ્ટીનો તમે ચાર્ટ જોશો તો નિફ્ટી એકદમ સુપર બુલિશ છે. નિફ્ટીનો તમને વન ડેનો ચાર્ટ બતાવું તો નિફ્ટીનો તમે ચાર્ટ જોશો કે નિફ્ટી છેલ્લા ચાર દિવસથી ગ્રીન 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 લગભગ માર્કેટે 4 દિવસમાં 1,000 પોઈન્ટ નિફ્ટી ટ્રાવેલ કર્યા છે. આવું બહુ રેર થતું હોય છે નિફ્ટીમાં. એટલે નિફ્ટી એકદમ સુપર બુલિશ છે મિત્રો. કાલે બી નિફ્ટી માટે હું એકદમ સુપર બુલિશ છું. પણ એની સામે જો હું તમને બેંક નિફ્ટીનો ચાર્ટ બતાવું તો બેંક નિફ્ટીનો ચાર્ટ મને સ્ટ્રોંગ દેખાતો નથી. બેંક નિફ્ટીનો ચાર્ટ મને વીક દેખાઈ રહ્યો છે. અહીંયા બેંક નિફ્ટીનો આપણે જો વન ડેનો ચાર્ટ જોઈએ તો બેંક નિફ્ટીનો ચાર્ટ અહીંયા થોડુંક આજે આ રેડ કેન્ડલ બની છે તો ગડબડ કરી નાખે છે. અધરવાઇઝ બેંક નિફ્ટી બી નિફ્ટીના જોડે પેરેલલ ચાલતું હતું. અહીંયા તમે જોશો બેંક નિફ્ટી બી છેલ્લા 1 2 3 દિવસ ગ્રીન માર્યું. આજે એક માર્કેટે એક રેડ બનાવી દીધી છે અને આ રેડ બી એક પ્રોપર પેટર્ન જેવી બનાવી છે. અહીંયાથી જો માર્કેટ આ લો તોડે છે, આજનો લો તોડે છે, જે આજનો લો છે 52,639નો, તો માર્કેટ આજનો લો તોડે છે તો માર્કેટમાં અહીંયા એક ફોલ દેખાઈ શકે છે. આપણે 52,000ના લેવલ સુધી બી આવી શકીએ છીએ. આ ચાન્સીસ છે, હું તમને શ્યોર નથી કહેતો, માર્કેટમાં પ્રોબેબિલિટી હોય છે. તો મને એવું લાગે છે કે અહીંયા બેંક નિફ્ટીએ જે આ ગ્રેડ કેન્ડલ બનાવી છે તો આપણને એક કન્ફ્યુઝન ક્રિએટ કરી નાખ્યું છે માર્કેટમાં. અહીંયા એક તમે કહી શકો કે એક ફૂલ કોમા કે ને આપણે અલ્પવિરામ મૂક્યો છે. હવે આ અલ્પવિરામ શેનો છે? અહીંયા ઉપર જવા માટેનો આ પોઝ છે, જેમ અહીંયા હતો અને પછી માર્કેટ ઉપર ગયું આવી રીતે, અથવા તો અહીંયાથી માર્કેટ એક રિટેસ્ટ માટે 52,000ના લેવલે આવશે. તો આ એક કન્ફ્યુઝન સ્ટેટ છે. તો બેંક નિફ્ટીમાં કાલે હું તમને કહીશ કે બને તો કાલે ટ્રેડિંગ અવોઇડ કરજો બેંક નિફ્ટીમાં, અથવા તો વેટ એન્ડ વોચ. વેટ એન્ડ વોચ એટલે કે કોઈ પ્રોપર સેટઅપ દેખાય, તમને માર્કેટની ડાયરેક્શન ખબર પડે તો ટ્રેડ લેજો. અધરવાઇઝ લો ક્વોન્ટિટીમાં, લો ટ્રેડ તો એકદમ લો ક્વોન્ટિટીમાં ટ્રેડ લેજો, જેથી કરીને જો માર્કેટ આપણી સ્ટ્રેટેજી પ્રમાણે ના ચાલે તો આપણો લોસ ઓછો થાય. તો કાલના માટેનું આ ખાસ મિત્રો ધ્યાન રાખજો. તો આવતીકાલ માટે આપણે સ્ટ્રેટેજી બેંક નિફ્ટીની બનાવી લઈએ. કાલ બેંક નિફ્ટીમાં કોઈ ખાસ મને ટ્રેડ દેખાતો નથી. તમને જો બેંક નિફ્ટીમાં જો તમારે એક ટ્રેડ ટ્રાય કરવો હોય તો બેંક નિફ્ટીમાં તમે એ ટ્રેડ ટ્રાય કરી શકો છો કે અહીંયા જો માર્કેટ ફ્લેટ ઓપન થાય છે, આજનું ક્લોઝિંગ છે લગભગ અહીંયા 52,800ની આજુબાજુનું ક્લોઝિંગ છે. તો માર્કેટ જો અહીંયા ફ્લેટ ઓપન થાય છે તો આ જે કેન્ડલનો લો છે તો આ પોઈન્ટ એક લેવલ તમે માર્ક કરી રાખજો. લગભગ આ પોઈન્ટ આવે છે 52,650. 52,650ની આજુબાજુ તમે અહીંયાથી એક આવી રીતના માર્કેટ આવે તો અહીંયાથી એક તમે સીની પોઝિશન ટ્રાય કરી શકો છો. ટાર્ગેટ્સ તમે તમારી રિસ્ક ટુ રિવોર્ડના બેઝ ઉપર રાખી શકો છો. મેક્સિમમ ટાર્ગેટ તમે 53,000ના રાખી શકો છો. મેક્સિમમ ટાર્ગેટ 53,000નું લેવલ. એનાથી ઉપર માર્કેટ જાય તો ભલે જતું, આપણે અહીંયા આપણો પ્રોફિટ પૂરેપૂરી ક્વોન્ટિટીને બુક કરી લઈશું. અધરવાઇઝ તમે જો અહીંયા 50 થી 60 પોઈન્ટનું રિસ્ક લેતા હો તો 100-200 પોઈન્ટનો ટાર્ગેટ લઈને તમે નીકળી શકો છો. એ તમારા ઉપર ડિપેન્ડ છે. મેક્સિમમ ટાર્ગેટ 53,000ના છે. અને જો માર્કેટ ગેપ અપ ઓપન થાય છે, ગેપ અપના કેસમાં આપણી પાસે હાઈ જે આજનો હાઈ છે જ્યાં સુધી એને માર્કેટ ક્રોસ ના કરે ત્યાં સુધી આપણે કોલમાં બેસી શકીએ નહીં, કારણ કે એ રિસ્કી થઈ જશે. તો 400-500 પોઈન્ટ માર્કેટ ગેપ અપ ઓપન થાય તો પછી કોલના વિશે વિચારે, અને એમાં બી માર્કેટ ઉપર સસ્ટેન થવું જોઈએ. જેમ આવી રીતે ઉપર ગયું ને તરત નીચે આવી ગયું તો એ પછી એનો કોઈ મિનિંગ નથી. તો માર્કેટમાં સ્ટેબિલિટી હોય તો પછી આપણે કોલના વિશે વિચારી શકીએ, એ બી લો ક્વોન્ટિટી સાથે, એકદમ લો ક્વોન્ટિટી સાથે.
ફરીથી બોલું છું મિત્રો, લો ક્વોન્ટિટી સાથે કોલની સાઈડ વિચારી શકીએ જો માર્કેટ મોટું ગેપ ઓપન થાય છે. અને જો મોટું માર્કેટ ગેપ ડાઉન જ ઓપન થાય છે, 650ની નીચે માર્કેટ ઓપન થાય છે, તો એક આ જે લેવલ છે ત્યાંથી આપણે એક સીની પોઝિશન ટ્રાય કરી શકીએ. આ જે લેવલ આવે છે એ આવે છે લગભગ તમને કહું એક્ઝેક્ટ 52,370ની આજુબાજુનું આ લેવલ છે. 52,370ની આજુબાજુથી આપણે એક કોલની પોઝિશન ટ્રાય કરી શકીએ છીએ. કાલે થોડુંક આપણે કોલની વિશે વિચારીશું, કારણ કે માર્કેટ અહીંયા એક સ્ટેબિલિટીમાં છે, બેન્ડમાં છે. અને જે કોલના વિશે વિચારવાનું રીઝન છે કે નિફ્ટી બુલિશ છે. નિફ્ટી બુલિશ છે એટલે નિફ્ટી બની શકે કે બેંક નિફ્ટીને ઉપર દોરી જાય. આજે તમે જોશો કે કાલનો જે ડે હશે એ કોના ઉપર ભારી પડે છે, નિફ્ટી વર્સિસ બેંક નિફ્ટી. નિફ્ટી બેંક નિફ્ટીને ઉપર લઈ જાય છે કે બેંક નિફ્ટી નિફ્ટીને નીચે લાવે છે, એ કાલે આપણે સમજવાનું છે. માર્કેટના પહેલાં 1-2 કલાકમાં તમને ખબર પડી જશે કે કોના ઉપર હાવી છે. તો માર્કેટમાં મિત્રો આ રીતે કામ થતું હોય છે. દરરોજ ટ્રેડ મળતો નથી હોતો, અને જ્યારે મળે છે ત્યારે બધા દિવસનું વસૂલ કરી નાખે છે. તો આશા રાખું છું આજનો વિડીયો તમને ગમશે મિત્રો. વિડીયો ગમે તો ચોક્કસથી ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.